ને બધા વાસણ તારા પિયર થી લાવીશો ને? ખાવાનું બની ગયું હોય ને તો મને ભૂખ લાગી છે, વાસણ ધોઈ લો પછી આપું. કોઈ દી કામ તારું ટાઈમે થાય છે? હા તમારી જેમ સોસાયટી ફરીને આવું ને એટલે જ તે. આખી સોસાયટી નહીં પણ આખું ગામ ફરી આવું ને તોય તારું કામ ટાઈમે નથી થતું. અમારા જમાનામાં આવું નહોતું થતું. કેવું? એવું કે વો હાહુ ને જેવા તેવા જવાબ દે. તો પછી અમારા જમાનામાં પણ આવું ન હોય. કેવું? હો ને દીકરીની જેમ રાખે. ઈ તો ભગવાનનો આભાર માન કે તને ઘરમાં રાખી લીધી. જો હું મારા દીકરાને એકવાર કહી દઈ ને તો 2 મિનિટ નહીં લાગે તને આ ઘરમાંથી બહાર કાઢવામાં. આજ ભૂલને કારણે આજકાલ તમારી જેવા જ ગૌઠાઓ આશ્રમમાં દિવસો કાઢે છે. તો તને શું લાગે છે મારો દીકરો મને પ્રેમ નહીં કરતો હોય એમ? કરતા છે પણ મારી જેટલો નહીં. તો આજે આ વાતનો ફેસલો થઈને જ રહે. ત્યારે જ હવે હું જમવા બેહીશ કે ઈ વધારે કોને પ્રેમ કરે છે. શું થયું છે કોઈ કહે? આજે તમારે ફેસલો કરવાનો છે. તમે કોને વધારે પ્રેમ કરો છો, મને કે પછી માને? એક પુરુષના જીવનમાં માં અને પત્નીની જગ્યા અલગ અલગ હોય છે અને બહુ મહત્વપૂર્ણ હોય છે. માંથી મળેલી એક જિંદગીની શરૂઆત અને પત્નીથી મળેલો જિંદગીનો સાથ, અને એક માં દુઆવાનો સાયો છે જે બધી મુશ્કેલીમાં સાથે ઊભા રહે, અને પત્ની જીવનનો પડછાયો જે દરેક પગલે સાથે ચાલે છે. તમે બંને મારી દુનિયા છો. જો તમે બંને આ રીતે ઝઘડા કરતા રહ્યો તો આ ઘર એક દિવસ નર્ક બની જાય. એમ કેવી રીતે નરક બની જાય? હો જમવાનું લાય, આજથી આપણે બધા હારે બેસીને જમશું.